ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરાના યાકુતપુરા વિસ્તારના મદાર મોહલ્લા પાસે આજે મદની બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા અને બહોળા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન, બહોળા ખિદમત કમિટી, જમિયત ઉલમાએ હિન્દ અને જોરાર પીર ગ્રુપના સંયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મુફ્તી ઇમરાન ડેરીવાલા, મુફ્તી ખલીક સાહેબ, મૌલવી મોહસિન સાહેબ, સામાજિક કાર્યકર એડવોકેટ જુનેદ સૈયદ, મસ્તાનબાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખ ઉર્ફે ગોલુ બાપુ, ધાર્મિક સોની, સામાજિક કાર્યકર હુસૈન મુલ્તાની સાહેબ, સંજીદાબેન સૈયદ વગેરે મહેમાન હાજર રહ્યા હતા। આ કેમ્પમાં આસપાસના વિસ્તારના હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના 200 લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। કાર્યક્રમના અંતે મદની ગ્રુપના પ્રમુખ ફારૂકભાઈ શેખે આવેલા તમામ મહેમાનો, આસપાસના વિસ્તારના વડીલો, આગેવાનો, બ્લડ ડોનરનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। आज बड़ौदा खिदमत कमेटी की तरफ से जो ब्लड डोनेशन रखा गया है, हर साल ये लड़के ब्लड डोनेशन रखते हैं और ज़्यादातर हम ये देख रहे हैं कि हमारे जो मुसलमान बच्चे हैं वो बहुत ज़्यादा इसमें हिस्सा लेते हैं। उनको ये बताया जाता है हमारी तरफ से कि भाई किसी की जान बचाना वो पूरी जहाँ की जान बचाने के बराबर है, और हमारे वहाँ पे सवाब को एक बहुत बड़ी चीज़ समझते हैं लोग, इसलिए ज़्यादातर मुसलमान बच्चे इसमें बहुत ज़्यादा हिस्सा लेते हैं और लोगों की जान बचाने की बहुत फ़िक्र करते हैं। इसलिए ये हमारी बहुत सारी पॉजिटिव पासे हैं। उसमें से एक बेहतरीन पासा मुसलमान नौजवान बच्चे जो आपके सामने हैं, वो अपना कीमती वक़्त, अपना कीमती खून इसमें लगाकर अपने शहर के लोगों को फ़ायदा पहुंचाते हैं। तो हमारी तमाम लोगों से दावत है कि ये काम करें और अपने नज़रियों को बदलें कि मुसलमान बच्चों में ये सारे जज्बात है कि हमारे शहर का भला हो, हमारे शहर में लोगों की जान जाती हो तो हम जो है खून देकर उनकी जान बचाएं। ये फ़ारूक और इनका जो खिदमत ग्रुप है, हम देखते हैं इमरजेंसी में भी जाकर ये लोग 10 बोतल 15 बोतल लड़कों को पकड़ के दिलवा देते हैं और इसमें बहुत अच्छा मैसेज देते हैं कि खून सबका एक ही कलर का है और मोहब्बत भी एक ही कलर की है। इसलिए ब्लड डोनेशन के साथ साथ ये मैसेज मिलता है कि शहर में एक अच्छा माहौल बने, अमन वाला माहौल बने, मोहब्बत वाला माहौल बने। मोहब्बतें बाकी रहती है, नफ़रतें ख़त्म हो जाती हैं। इसलिए ब्लड डोनेशन रखने वाले तमाम नौजवान बच्चों को बहुत बहुत मुबारकबाद है कि जो ये अच्छे कामों में आगे बढ़ते हैं। यहाँ पे आने वाले हमारे जुनैद भाई हैं, मुफ्ती खलीक साहब हैं, हमारे मौलाना मोहसिन हैं, हमारे हनीफ भाई हैं, और तमाम लोगों का मैं शुक्रिया अदा करता हूँ कि ये हौसला बढ़ाने के लिए यहाँ पे आते हैं। हमारे तमाम टीवी न्यूज़ वाले जो है इनका भी बहुत शुक्रिया कि हमेशा ये अच्छी बातों को आगे बढ़ाते हैं। तो मैं सबको मुबारकबादी पेश करता हूँ। આજે દર વર્ષની જેમ મદની ફ્રેન્ડ સર્કલ કે તે દરેક સામાજિક કાર્યોમાં અગ્રેસર રહે છે, તેઓ દ્વારા દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું છે। આજે પણ તમે જોઈ શકો છો કે સવારથી 10 વાગ્યાથી જ કેટલી મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે જોડાયા છે। બ્લડ ડોનેટ કરવાની વેલ્યુ આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે આપણા ઘરમાં કોઈ રિલેટિવને બ્લડની જરૂરિયાત હોય। આપણને એવું લાગતું હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી શું થાય છે, શું ફાયદો થાય છે, પરંતુ જ્યારે તમને ઇમરજન્સીમાં તમારા ફેમિલીના કોઈ વ્યક્તિ માટે બ્લડની જરૂરિયાત પડે છે, ત્યારે આ બ્લડ ડોનેશન કર્યા પછી તમને એક કાર્ડ આપવામાં આવે છે। એ કાર્ડ જો તમે બતાવો તો તમને તાત્કાલિક બ્લડ મળી જાય છે। બીજી વસ્તુ સાયન્ટિફિકલી એ પણ છે કે બ્લડ ડોનેટ કરવાથી તમારા શરીરમાં જે રક્તકણો છે નવા એ ઉત્પન્ન થાય છે અને તમારો શરીરનો બ્લડ છે એ પ્યોરિફાય થાય છે। એટલે બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ સારું છે દરેક વ્યક્તિ માટે। અને આ મદની ફ્રેન્ડ સર્કલ એવું નથી કે આ કેમ્પ રાખે છે ત્યારે જ આ ડોનેશનનું કામ કરે છે,
365 દિવસ ફારૂકભાઈ અને એમની ટીમ બ્લડ ડોનેશનનું કાર્ય કરે છે. હું એમના વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાયેલો છું. દરરોજ એમના 5 થી 10 યુનિટ લોકોને આપવામાં આવે છે અને બ્લડ પણ આપવામાં આવે છે. હું સૌથી મોટું ઉદાહરણ આપું તો એક ભાઈને બ્લડ કેન્સર હતું, એમને ઓછામાં ઓછા 100 બ્લડ યુનિટ મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા આપવામાં આવેલા છે. એ ભાઈ પણ આજે અહીંયા ઉપલબ્ધ છે. એટલે મદની ફ્રેન્ડ સર્કલની જે ખિદમત છે ખૂબ જ સરાહનીય છે અને આવનારા ટાઈમમાં પણ મદની ફ્રેન્ડ સર્કલ અને ફારૂકભાઈ એમની ટીમ આવા સારા કાર્ય કરતા રહે એવા મારી શુભકામના છે. અન્ય સમાજને શું મેસેજ આપશો? અન્ય સમાજને હું એ જ મેસેજ આપીશ કે બીજા ફાલતુ ખર્ચાઓ કરવા કરતાં કોઈ એવું કાર્ય તમે એવું કોઈ કેમ્પ કરો કે જે માણસાઈને કામ લાગે. हमारा हदीस पण है कि एक इंसान को बचाना गोया पूरी इंसानियत को बचाने के बराबर है. એટલે તમામ સમાજને મારે એ જ મેસેજ છે કે બ્લડ ડોનેશન કેમ્પ જેવું સુંદર કાર્ય તમે પણ કરો તો તમારી પણ સરાહનીયતા થશે. આપનો પરિચય? એડવોકેટ જુનેદ સૈયદ. આજે 4 તારીખે રવિવારના દિવસે મદની ગ્રુપ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે અને આ તો વર્ષમાં 2 વાર 3 વાર આ વિસ્તારની અંદર સેવાઓ મદની ગ્રુપ તરફથી થાય છે. અને મદની ગ્રુપ જે છે એ વડોદરામાં કોઈપણ જગ્યા સમાજ સેવાનું કામ હોય કે સમાજની સહાયનું કોઈ પણ કામ હોતું હોય કોઈપણ વિસ્તારોમાંથી એમની સાથે પણ એ સેવાની અંદર જોડાવે છે અને ખૂબ જ સરસ જજ્બો છે જે હિન્દુ મુસ્લિમ તમામ અમારા વડોદરા શહેરના નાગરિકોની સેવા કરવા માટે આ હંમેશા ઉપસ્થિત રહે છે. કાદિરભાઈ, ફારૂકભાઈ ને એમની તમામ ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન છે મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી. આ કાર્યક્રમના બીજા ધર્મના વિશે લોકોને શું કહેવા માંગશો? આ કાર્યક્રમને વિશે કે આ તો બ્લડ જે હોય છે આપે છે અને જે અહીંયા ડોનેટ કરે છે એ જરૂરતમંદને આપે છે તો એ કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ પૂછવામાં નથી આવતું. બસ ઇન્સાનિયતનું કામ છે ને એનું જે ફળ છે એ પરવરદિગાર અલ્લાહ આપે છે ને આ ઉમ્મીદથી મદની ગ્રુપ હંમેશા આ સેવાઓમાં રહે છે. ખૂબ સારું લાગી રહ્યું છે આ કેમ્પમાં. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં મદની ગ્રુપે આજે કેમ્પ રાખ્યો છે, બ્લડ ડોનેશન કેમ્પ. એ લોકોના સહાય માટે રાખેલો છે અને કોઈ પણ જાતના ધર્મનો ભેદભાવ છે નહીં. એ દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે અને લોકોના સહાય માટે સામાજિક કાર્યકર્તા એના જે બી છે મદની ગ્રુપના એ ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે આગળ જતાં બી આવા ખૂબ સારા કામ કરતા રહે. સમાજને સારો એક સંદેશ મળી રહ્યો છે આના માટે અને મસ્તાન બાવા દરગાહ કમિટી એનામાં બધા એમના સપોર્ટમાં હંમેશા આવી રીતે જ ઊભા રહીશું અને આવા કાર્ય આગળ વધુ થતા રહેશે એવા અમે કાર્ય કરતા રહીશું. આપણું નામ? મારું નામ ધાર્મિક સોની, સામાજિક કાર્યકર. આજે યાકુતપુરા મદની ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક ધર્મના લોકોએ અહીંયા બ્લડ ડોનેટ કરે છે. શું કહેશો? સૌથી પહેલાં તો મેં આભાર વ્યક્ત કરીશ આપ મીડિયાવાળાનું જે કવરેજ કરવા આવ્યા. પછી જે અહીંનું ગ્રુપ છે મદની ગ્રુપ યાકુતપુરા ખૂબ સરસ એક ઇન્સાનિયતનું કામ કર્યું છે. બ્લડ ડોનેશન એ બ્લડ દાન જે આપણે રક્તદાન કહીએ એ મોટામાં મોટું દાન છે. એના માટે કોઈ હિન્દુ, કોઈ મુસલમાન કે કોઈ જાતિ બાધ્ય નથી. જ્યારે માણસને બ્લડની જરૂર પડે છે એ જોવા રહેતો નથી કે આ ખૂન હિન્દુનો છે કે આ મુસલમાનનો છે. તો પુનઃ મેં વારંવાર ખૂબ મનથી પ્રફુલ્લિત છું કે મદની ગ્રુપ દ્વારા આટલો સરસ આયોજનને દર વર્ષે કરે છે. આ આયોજન તો ખૂબ એમને મેં શુભેચ્છા પાઠવું છું અને દર વર્ષ તમારું ગ્રુપ મોટું થાય અને આ રીતે જ તમારા કાર્યક્રમ ચાલતા રહે એવી શુભેચ્છા આપું છું. શું નામ છે આપણું? મારું નામ ચિત્રકાર અનુપ ચતુર્વેદી છે. આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 6 નો પ્રભારી છું.